ગામના આદ્ય સ્થાપક પૂજ્યવાર ભરત બાપા અને માતુશ્રીના ચરણોમાં આ દાસ વિજયના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. અહીં બિરાજમાન દરેક સંતો મહંતો મહાપુરુષો અને ગત ગંગાના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી સદ જય દેવ. અસલ ગામની પવિત્ર અને પાવન ભૂમિ જ્યાં હંસા કરે કિલોલ, આપણે એવા ઉરમાં જઈએ ભાઈ જ્યાં આપણા પોતાના મળે. આમ તો અમારે રામગીરી બાપુ ત્યાં ગયા અને ત્યાંથી પછી બાપાને આમંત્રણ આપવાનું હતું વાયક એક કાર્યક્રમનું. અનાયાસ યોગ બની ગયો વાલા. અમે અહીંયા આવીને જોયું તો ખૂબ આનંદ થયો અને બાપા ગુરુ પૂનમનો છે વાલા. તો અમે પણ સદભાગી બન્યા કે મહાપુરુષનું સાનિધ્ય સાંભળ્યું, આપ બધાના દર્શન થયા. સંતો મહંતો અને મહાપુરુષોનું એક નિચોડ છે ભાઈ કે સદગુરુથી ઊંચું પદ આ જગતમાં કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. તમે અબજોપતિ હો, કરોડપતિ હો, ધનવાન હો, મોટા વિદ્વાન હો, આઈપીએસ હો, આઈએએસ હો, પણ બાપ ગુરુ એ ગુરુ છે. ગુરુથી મોટું આ જગતમાં કોઈ નથી. એવું આખા બ્રહ્માંડના આ વિશ્વના જે કઈ સંતો મહંતો મહાપુરુષો કહી ગયા એ બધાનો નિચોડ એ જ છે. એક ભજન ઋષિ માર્કંડનું છે કે એમાં 50 કરોડમાં પાણી. અમે આવ્યા ત્યારે એ જ નક્કી થઈ ગયું કે 50 કરોડમાં પાણી છે અને વચ્ચે આ શક્તિ દર્શાણી. તો પૂજ્યવર ભરતરામ બાપાએ શક્તિ ઊભી કરી. બાપ એ કઈ શક્તિ? તો કે આત્મા શક્તિ. આ 50 કરોડમાં પાણી નથી. અમે આવ્યા બાપ બધે દરિયા જેવું લાગતું હતું અને એ દરિયાની અંદર, એ વિશ્વ દરિયાની અંદર, આકાશ દરિયાની અંદર, આ જગતની અંદર બાપ આવા મહાપુરુષો શક્તિ દર્શાવે છે. એ કયા રૂપમાં સંતે કીધું છે એની આપણને ખબર નથી, કઈ રીતે કીધું છે એની ખબર નથી, પણ આ તો પ્રગટ પરચો કે ભરતરામે અહીંયા ઉદ્ભવ કર્યો, આ ગુરુ પૂજન કરાવ્યું તો સાહેબ અત્યારે 50 કરોડ ચારે બાજુ પાણી 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 છે ને. તો તમારો મારો પ્રાગટ્ય અહીંયા કેમ થાય? જગત આખું છે, આખું વિશ્વ છે, આજુબાજુના ગામડા છે, અને અનેક મહાપુરુષો છે, અનેક જગતના અંશો છે, તો બધાનું આકર્ષણ નહીં અને આપ જેવા ગણા ગાયઠા અહીંયા આવ્યા છો. આનું કારણ તો સમજો. અહીંયા અબજોપતિ હશે, આ ગામમાં કરોડપતિ હશે, હવે ધનવાન હશે, આમ તા દેવા વાળા હશે વા, પણ અહીંયા તો પગ પેસારો તો સદગુરુના બાળક નો થાય. એટલે સંતોને વારંવાર કેવું પડ્યું કે મળ્યા છે એને મળી છે. આ પૂર્વ જન્મની પ્રીતે આ નવા ખાતા નહીં ખુલ્યા યુગો યુગની રીતે બાપ. સંતો મહંતો મહાપુરુષોનો નાતો છે એ આજનો નથી. આપના હૃદયમાં કદાચ એવું હોય કે આજે અમને ભરત બાપા મળ્યાના મહિના શિષ્ય નહીં બાપ. તમે નમે તો એક યુગોના ક્યારના મળેલા છે એટલે આજે મળવાનું થયું. વચ્ચે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કે આપણે ભૂલી ગયા, એકબીજાનો સંબંધ યાદ ના રહ્યો અને આ મહાપુરુષનું પ્રાગટ્ય થયું તો ફરી પાછો આપણો સંબંધ તાજો કરી દીધો. એટલે આ જગતની અંદર પૂજ્યવર ભરત બાપા અસલ ગામની અંદર આ ધરોહર જ્યોત જગાવી છે વાલા. જેટલું પીવાય એટલું પી લેજો. અને ગુરુ તત્વ એવું છે ને વાલા, આ બે હાથ અને બે પગ વાળા ના સમજવા. ભરતરામ એટલે બે હાથ ને બે પગ વાળો નહીં. વિરમ ગામની બાજુમાં ગામ છે, અસલ ગામમાં રહે છે ને ત્યાં જન્મા છે એ નહીં બાપ. એ અખિલ બ્રહ્માંડનો માલિક છે, આખા વિશ્વને ચલાવનારો છે. સાહેબ જ્યારે એ નક્કી થાય ને ત્યારે ભરતરામ સમજાય એવું છે. બાકી તમને જ્યાં સુધી મનમાં એવું હોય કે અમારો ગુરુ બે હાથ વાળો છે, બે પગ વાળો છે, ક્યારેક બાઇક ચલાવે છે, ક્યારેક ગાડી ચલાવે છે, ક્યારેક ગાદી ઉપર બેસે છે, ક્યારેક બોલે છે, ક્યારેક સત્સંગ કરે છે. સાહેબ આ વસ્તુ છે એ જગત માટે છે, સદગુરુના બાળક માટે નથી. અરે વિરોચન ગામની અંદર જન્મેલો ભરતરામ પણ તમારો ગુરુ ના હોઈ શકે. સમજાય છે ને? આ એવી અવિગત વિદ્યા છે કે સાહેબ સાહેબ सबका बाप है, बेटा किसी का नहीं.
બેટા બનકર અવતરે વો સાહેબ કહાવત નાય સાહેબ. આપણે તો એને લેબલ આપ્યું છે ભરત સાહેબ નું. તો સાહેબ જન્મે ક્યારે? જ્યારે આપણા દિલની અંદર નક્કી થઈ જાય, તમારા અને મારા દિલની અંદર, કે આ સૂર્યનો કર્તા પણ ભરતરામ છે, ચંદ્રનો કર્તા પણ ભરતરામ છે, અને આ પૃથ્વીના કણે કણનો કર્તા ભરતરામ છે. જ્યારે આ દિલમાં સચોટ સાબિત થઈ જાય ને, ત્યારે નક્કી કરવું કે મારા ગુરુ ભરતરામ છે. અને જ્યાં સુધી આ નક્કી ના થાય ત્યાં સુધી સાહેબ તમે કોઈને કહેતા પણ નહીં કે ભરત બાપા અમારા ગુરુ છે ને અમે એના શિષ્ય છીએ. પહેલા તો નક્કી દિલની અંદર એ કરો કે અખિલ બ્રહ્માંડનો માલિક જે છે, એ બે હાથવાળો, એ બે પગવાળો, એ શબ્દ આપનારો, એ મહાવચન આપનારો, એ ભરતરામ છે. એ રામથી જુદો નથી બાપ, એ કૃષ્ણથી જુદો નથી, એ રામદેવ પીરથી જુદો નથી, એ ઉગા રામથી જુદો નથી, એ ભોજલ રામથી જુદો નથી. અને જો એનાથી જુદો ના હોય તો આપણાથી ક્યાંથી હોય? એ સદગુરુ અને સંત એકાકાર થઈ જાય, શિષ્ય અને ગુરુ એકાકાર થઈ જાય. એ વેદ વ્યાસનું કહેવું છે, એ ગંગા સતીનું કહેવું છે, પાનબાઈનું કહેવું છે. જેટલા જગતની અંદર સંતો, મહંતો અને મહાપુરુષો થઈ ગયા, એ બધાનો એકો જ નિચોડ છે વાલા, કે સદગુરુ છે સર્વ વ્યાપક શક્તિ છે, એને વ્યક્તિની અંદર બાંધી દેવો નહીં. સદગુરુ છે શક્તિ છે સાહેબ, એ વ્યક્તિ નથી, નથી ને નથી. અને જો આપણે એને વ્યક્તિ સમજશું તો ત્યાં આપણે 100% ઊંડા કૂવામાં પડશું. કારણ કે જો વ્યક્તિ દેખાય એટલે એના અવગુણ દેખાય. દેખાય કે ના દેખાય? વ્યક્તિ માનો એટલે એના કામ દેખાય, કર્તવ્ય દેખાય, કર્મ દેખાય, સારું નરસું દેખાય. પણ સાહેબ શક્તિનો કોઈ દી જોઈ શક્યા ખરા? પ્રકાશ સૂર્યનો એકદમ દેદીપ્યમાન હોય, કિરણો એકદમ ગડાગડથી છુપાતો હોય, તો સાહેબ તમે સૂર્ય સામે જોઈ શકો? તમે કે હું જોઈ શકીએ? જોયા ભેગી આંખ બંધ મળે થવા. તો એનું કારણ શું છે? એનું શું કારણ છે? કે એની અંદરથી નીકળતી જે જ્વાળા એ સદગુરુના મુખારવિંદથી નીકળતા શબ્દો છે સાહેબ. અને એ જીલવાની તાકાત તો જ્યારે દિવ્ય દ્રષ્ટિ સદગુરુએ આપી ને, એ સ પાંખડી વાળી દિવ્ય દ્રષ્ટિ છે. અને સ પાંખડીની દિવ્ય દ્રષ્ટિ બાપ જેની પાસે છે ને, કૃષ્ણએ અર્જુનને એ કીધું હતું કે આ દિવ્ય દ્રષ્ટિથી હું તને દેખાય છે. આ ચામડાની આંખથી જોઈ શકાય નહીં સાહેબ. આંખ બંધ કરો એટલે અંધારું થઈ જાય, અને અંધારું થઈ જાય એમાં ઉજાસ ફેલાવે એ આપણો સદગુરુ. જગતની અંદર આપણે કોઈના બાપ બની બેઠા, આપણે કોઈના માં બની બેઠા, કોઈના દીકરા બન્યા, કોઈના જમાઈ બન્યા, કોઈની વહુ બન્યા, કોઈની દીકરી બન્યા, કોઈના માસી બન્યા. સાહેબ ઘણા સંબંધો જગતના રૂલ્સથી બન્યા, પણ સાહેબ આપણે કોઈના દાસ ના બન્યા. અને સંતો એમ કહે છે કે હરદમ સંતોના દાસ બની રહ્યો. અને સાહેબ દાસમાં મજા છે ને, એવી સાહેબ એ કેમાં નથી. દાસ છે સર્વોત્તમ સતા છે, મહાપુરુષો છે એ સદગુરુના ચરણોના દાસ બની રહ્યા છે. સંતોના ભજન તમે સાંભળો તો એની અંદર પણ એક શબ્દ આવે છે કે દેજો અમને સદગુરુ ચરણમાં વાસ. સાહેબ બીજે ક્યાંય ના માંગ્યા કે અમને અબજોપતિના ચરણે વાસ દેજો, અમને વડાપ્રધાનના ચરણે વાસ દેજો, અમને બહુ મોટી જમીન જાયદાદ વાળા હોય ત્યાં વાસ દેજો, અમને મુંબઈમાં વાસ દેજો. એવું કીધું? સંત ચરણમાં વાસ દેજો. તો સાહેબ સંત ચરણ એટલે શું? તો કે સદગુરુનું ચરણ. અને સદગુરુ જેને નક્કી થઈ બાપ, એને પછી બીજું કઈ કરવું પડતું નથી. ધ્યાન ઓટોમેટિક થઈ જાય સાહેબ. 24 કલાક એનું રટણ ચાલુ રહી જાય. સદગુરુએ આપેલું જે મહાવચન છે, એ મહાવચન છે હરદમ દમોદમ. એમાં એ ગુંજારો કરી જ રહીએ. સંતો મહંતોએ સાહેબ અખિલ બ્રહ્માંડનો માલિક એટલે પોતાના સદગુરુને જ કહી હોય. આદિકાળથી લઈને આજ સુધીના સંતો મહંતો મહાપુરુષો જોઈ લો, એમાં ક્યાંય કોઈની રામની કહાની નથી આવતી, કે કૃષ્ણની નથી આવતી, કે રામદેવ પીરની નથી આવતી. અરે અખિલ બ્રહ્માંડનો માલિક આપણે જેને માનીએ છીએ રામદેવ પીર, એને આખો ભજન રચ્યું. ભજનની છેલ્લી લીટી એવી છે કે સતિયા હોકર સતમાં માલો સતની જગમાં છે સવાય. બાળનાથ ચરણે બોલ્યા સિદ્ધ રામદેવ કે પછી સત્યની આગળ નથી બીજું કાંઈ. તો સત્ય એટલે બીજું કાંઈ નહીં વાલા,
તમને મને મળેલું મહાવચન સદગુરુના શબ્દ, સદગુરુએ જે દિવસે, જે સમયે, જે સ્થળે તમને મહાવચન આપ્યું ને સાહેબ, એનાથી મોટું કોઈ સ્થળ ના હોઈ શકે, એનાથી મોટું કોઈ જગત ના હોઈ શકે, અરે એનાથી મોટો બીજો કોઈ ભગવાન ના હોઈ શકે. ભગવાન તમે કહો છો કોને વાલા? તો ભગવાન આપણે કોઈ જોયું નથી, પણ આ પ્રગટ છે. સબગડ મેરી સાઈયા, કોઈ ગઢ ખાલી નહીં, પણ બલિહારી વો ગઢ જહાં પ્રગટ હોય. એ ભાઈ આ પ્રગટ મહાપુરુષ છે, એ જ આ સૃષ્ટિના કર્તા છે. બીજો ક્યાંય નથી, નથી આકાશમાં, નથી પાતાળમાં, ક્યાંય કોઈ જગ્યાએ નથી. જે બે હાથ વાળો ને બે પગ વાળો આપણને મળી ગયો, એની સુરતા, એની મુખારવિંદ, એટલે જો સંતો વારંવાર કહે છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સાહેબ ગુરુની તાકાત તો તમે જો, સંતો મહંતો મહાપુરુષો શિવ શંકરાદિન શારદાય જેના જસ ગાય, એ ગુરુની વાત છે. શિવ છે સદાનંદ સ્વરૂપ છે, સદા આનંદમાં રહેનારો છે, સૌથી મોટો શિવ છે. પણ સાહેબ ધ્યાન કોનું ધરે છે? એ તમને મને મહાવચન આપ્યું છે. સીતાજી એમ કહેતા હોય, સીતાજી પૂછે શ્રી રામને, કહો અમને વડા ધર્મની વાત. સાહેબ જૂના વાત, જૂનો ધર્મ કે જાણવાની વાત કરો તો રામે સીતાજી ના પાડી દીધા, તારી તાકાત નહીં. કૃષ્ણએ રૂક્ષ્મણી રાધાજીને એમ કહી દીધું કે તમારી તાકાત નહીં. અરે રામદેવ પીરે નેતરજીને કહી દીધું કે આ તમારી તાકાત નહીં. એ મહાવચન સાહેબ, એ સત વચન તમારી મારી પાસે પડ્યું છે. તો એટલો તો વિચાર કરો બાપ કે મહાવચન આપનાર મહાપુરુષને ક્યારે આપણે ભૂલાય? સીતા પાસે નહોતો, રૂક્ષ્મણી રાધા પાસે નહોતો, અરે જે નેતરજી પાસે નહોતો, તમારી મારી પાસે છે બાપ. આ તલવારને મ્યાનમાં નાખી મૂકી દેવાની નથી. 24 કલાક તલવાર મ્યાનની બહાર રહેવી જોઈએ. અને એ તલવાર એટલે નામ વચન. સંતો મહંતો એમ કહે છે કે સાહેબ આ નામ વચનની તલવાર તમે શિરે ધરી લ્યો, અને પછી આખા જગતની અંદર બસ તમારું કુટુંબ છે. સર્વ જગત આપણું કુટુંબ છે ભાઈ. આપણા કોઈ દુશ્મન નથી, આપણા કોઈ વેરી નથી, આપણો કોઈ દોસ્તય નથી, દુશ્મનય નથી. સબ જગ બધાય સમાન રહે. 18 આલમની અંદર મારો સાહેબો બિરાજે છે. આ સત્ય વચનને સાર્થક કરીએ, સંતો મહાપુરુષોના ચરણોમાં જઈ એના અમૃત વિંદ ગાય. અને પૂજ્યવર ભરતરામ બાપાના સાનિધ્યમાં આપ બધા છો. કાયમને માટે અખિલ બ્રહ્માંડનો માલિક છે, એ જ રામ છે, એ જ કૃષ્ણ છે ને એ જ રામદેવજી છે બાપ. એ જ ઉગારામ છે ને એ જ ભોજલ રામ છે. આજે તમારે રામને જોવો છે ક્યાં જાઓ? અયોધ્યામાં. અયોધ્યામાંથી રામ ગયા, ગોકુળમાંથી ગયા કૃષ્ણ, રણુજાથી રામાપીર ગયા. તો હવે આપણે કોઈને જોવું હોય તો જાવું કઈ રીતે? એટલે ગોકુળમાંથી કૃષ્ણ ગયા, અયોધ્યામાંથી ગયા રામ, રણુજામાંથી રામોપીર ગયા. હવે કોના લેવા નામ? આ ત્રણ જતા એક નામ કોના લેવાતા? પ્રગટ છે આપણી સામે જ છે, પણ આપણને દેખાતા નથી. આપણને તો એ જ લાગે કે ભાથોન બાણ લઈને આવે તો રામ હાચા, કૃષ્ણ સુદર્શન લઈને આવે તો હાચા, રામદેવ પીર ઘોડે ચડીને ભાલુ લઈને આવે તો હાચા. એટલે કેમ બાઇક લઈને ના આવી શકે? આજના યુગ પ્રમાણે બાઇક ને ગાડી છે તો રામકૃષ્ણ લઈને ના આવે ને? તો કે ના, એ નહીં, અમારે તો ઓલા જ જોઈએ. સાહેબ આ આપણી ખામી છે બાપ. સદગુરુને પૂછી લેજો, એના ચરણમાં જઈને આ વાત જાણી લેજો. પૂજ્ય ભરતરામ બાપાએ અમને અણમોલ અવસર એવો આપ્યો. આપ બધાના દર્શન થયા. ભરતરામ બાપા અમારી ઝૂંપડીનું વાયક આપ બધાને એના મુખે આપે એવી હું અભિલાષા સાથે મારા શબ્દમાં કંઈક ક્ષતિ થઈ હોય તો મારી ક્ષમા કરશો. અહીંયા આપ બધાના દર્શન કરી હું કૃતાર્થ થયો. પૂજ્ય ભરતરામ બાપાનો અહોરનિશો આભાર માની મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ સાહેબ, સદગુરુ સાહેબ, સદગુરુ સાહેબ. જય ગુરુદેવ. રામગઢ મહારાજનો ત્યાં કુદરતી બાનો ફોન આવ્યો ને આપણે આ તોફાનો સૂરજ ઉગી ગયો ને. એટલે મારા બાપ હરિગુરુ સંત એક રૂપ છે એવું માનવું આપણે બધા આપણા મહાપુરુષોના સિદ્ધાંત છે. બાપા વાયક આપવા આવ્યા છે દેલવા દાદીમાની તિથિ. આપણે ઉગારામ બાપા મળેલા ને, એમના દાદીમાં રહ્યા ને આપણે ઉગારામ દાદાને મળેલા. અને ઉગારામ બાપાની ધરોહર આજ વિજય બાપા, અમરમાં ને એ બધા 4-5
આશ્રમો છે બાબાના એ અત્યારે જીવંત. મેં કીધું સંતોના શબ્દો કદી મરણ નહીં, સંતોનું સ્વરૂપે કદી બધું અવિનાશી એ પરંપરામાં જ રહે છે. સંત પરંપરાનો કદી નાશ નથી થતો. એટલે સંતોના શબ્દોય જીવંત છે અને સંતોય જીવંત છે. સંત એક સેકન્ડ વાર પણ સંત ના હોય એવું જગત બાબાને નહીં માને. અને સંત એ જ પ્રગટ ભગવાનનું રૂપ છે. આપણને એવા વિજય બાપા અમરમાં અને બીજા બધા બાપાનું સ્વરૂપ છે. આપણા બાપાનું સ્વરૂપ આપણને વાયક આપવા આવ્યા છે. 17-8 દેલવાડ મુકામે બાપાનો આશ્રમ છે. એક માધવગઢ છે પણ આ વાયક દેલવાડ. આપણે દેલવાડ બધાના 9 થી 1 સુધીનો સવારનો પ્રોગ્રામ હોય છે બાપાનો. જેનો અનુકૂળતા એનો પધારજો. બોલો સદગુરુ સાહેબ કી જય. સદગુરુ સાહેબ કી જય.